છો મિત્રો? ફરીવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય કષ્ટભંજન દેવ મિત્રો. આજે આવ્યા છીએ અહીંયા ઉત્તમનું ઘરનો સામાન લેવાનો છે, રૂમ ચેન્જ કરવાની છે. આ ઉત્તમભાઈ આવી ગયા છે. કેમ છો મિત્રો? હવે ગાર્ડનમાં આવ્યા છે. ગાર્ડન નહીં, મારા ઉત્તમ મામાનું અહીંયા સામાન શિફ્ટ કરવા આવ્યા છે. જો આગળ બધા હાલ્યા જાય છે. કેવું છે અહીંયા એકદમ લોકેશન જોવા. કેવું છે આ બધું? આપણે સામાન શિફ્ટ કરવી એ તમને દેખાડી. ચાલો, આ મિત્રો કયું ઝાડું છે તમને ખબર છે? ખબર હોય તો કહેજો. આમ જોવો બધું કેવું છે. અને અત્યારે હું હાલ્યો જાઉં છું. જો બધા આગળ વળીને થોડું. તો મિત્રો આપણે ઘરનો સામાન લેવા આવ્યા છીએ ઉત્તમભાઈનો. અને આ જુઓ પાણી ભરાઈ ગયું છે. એમ મૂક્યો છે એને. વાડી હતો ને વચ્ચે વાડી રાખી હતી આવડી. આ વાડીમાં જુઓ એમાં હવે જવાનું છે લેવા. અંદર જાય છે. ઓય આ બધા જો જાય છે વારા પડતી. હું જાઉં, હાલો આવું જાવીશું. આમ જોઈ ગારો છે અહીંયા. ઉત્તમ પડી છે. ઓ હોય આ સ્વિમિંગ પુલ લાગે કા? સ્વિમિંગ પુલ લાગે છે ને તને તો? નાઈ નાખ ને. જો આગળ જો આગળ જો કેવું છે આ બધું. આમાં લા એરું બેરું નો એવું. આમાં નાવું છે. ઓલું તારો પગ હારો થઈ ગયો, તને વાગ્યું હતું. ઉત્તમ શું થયો? છે ને અંદર? તો ફોન કરીને પૂછાય ને પેલા. આમ જો પકડ. જો સામાન નથી ભાઈ. તો ફોન કર. સામાન લઈ તો ગયા છે ને તારો? હવે સામાન તો અહીંયા નથી એમ કે છે, બરોબર? તો સામાન ક્યાં છે? મિત્રો આ કેવી રહેવાની મજા આવે એકદમ. આમાં કેકડો હતો, હું બી ગયો. આવડો મોટો હતો. ના પડીશું. રાવા દે નથી ચડવું. તો મિત્રો એ ભાઈએ કોકે સારું કહેવાય કે આ જો આમાંથી છે ને સામાન લઈ લીધો અને સામાન એક રૂમમાં મૂકી દીધો છે. તો એ બહુ સારું કામ કર્યું છે આપણા માટે. તો હવે આપણે જવાનું છે એ રૂમમાં, સામાન આનો લેવાનો છે. અલા અમે નીકળી છીએ હવે. રૂમ તરફ અમે હાલ્યા જઈએ છીએ. આ ક્યાંક રૂમ છે ભાઈ. તાર બાપાને બતાવ. સાંગ ખાવી સાંગ. એક કટકો માંગુ છું. આમ ખાટું મોટું હમણાં એક અરજી ખાઈ ગયો ને. ખોટું બોલે છે. હવે મારે પહેલે ખાઈ ગયો. તારા મમ્મીના વિડીયો બતાવજો. બતાવો.
હું નથી ખાતો ને તું કેમ ખાશો? તમે તો ખાતા જ નથી. જો આ એરુનો ભોણ છે. મિત્રો અહીંયા જોવો તાતડું ગાંડો. આ ડાયરી ગુસાઈ થવાય તો ભાગો. ફોડવાની હોય આ પરથી નહીં ફૂટે. આ હેરે પડી હતી ખાઈ ગયો કેવો હશે? નીચે પડી હતી ખાઈ ગયો ભાઈ. મિત્રો આની ઉપર છે નકરી બધા. આપણે ઉત્તમ મામાને કેવી એક પાડો સોરી દેખાય છે સોરી. એને હવે બદામ ખાવી છે એમ કે છે. બદામ ખાવી છે? હા ઉત્તમ ના આવે દે. ગાઈસ મારે બદામ ખાઈ મેં કોઈ દી સાઈકી નથી. હા ઉત્તમ આવે પછી તને બદામ પડાવી દઉં. એ ખાધી પાડી દે તો. આયા તો અમારા અત્યારે હું આવું કે ઊભા રાખી ગયો કે મારો ફોન નીચે હોય એનો અને ગાઈસ આમ તો બદામ નથી પાડી દેતા. પાઈ ગયો ને ઈ ના ખવાય. ખાવો આજા લઈ આજા ના બધે નો આપી બની ધીમે જાય છે ઉપર હવે બદામ લેવા. તો અહીંયા આવો. મસ્ત જગ્યા અહીંયા આવો. હાલે અહીંયા આવો ને. ભાઈ અમને ઉપર બોલાવસ તો અમે ઉપર જઈએ છીએ હવે. શું છે ઉપર? શું છે? કેવી બદામ તાજી છે. કાચી છે ભાઈ ચીક ડિબક દમડક હજી પાકી નથી. કાચી બદામ ખાઈ કાશી બદામ છે. આજો આપણો બગડો આ જો ફાર્મ છે. બગડા બહુ ચાવો તો મિત્રો આ સોપુ નાનો બદામ ખાઈને બેઠો છો. આ વ્યૂઝ જો એક નંબર છે. વ્યૂઝ કેવું છે આમ જુઓ. મજા આવે એવું છે. રહેવાય આ ઉત્તમભાઈ એ પેલા રહેતા. વાડીમાં રહેવું બહુ અઘરું કામ છે પણ મજા આવે રહેવાનું. એન્જોય લાગે ભાઈ જિંદગી કેવી લાગે? સીમમાં રહેવું સારું ભાઈ ગામડે રહેવું સારું સિટી કરતા સિટી કરતા ભાઈ ગામડે ફ્રેશ રહેવું. વાતાવરણ આપણે ફ્રેશ view જવું છે. ઓક્સિજન આપણે view જવું છે. ઓક્સિજન મળે તમને પ્રદૂષણ વાળું ન મળે આ તો નકરું પ્રદૂષણ જ છે. એના ધુવાળા ને એવું જ છે બધું કચરો ને ધુવાળો આ તમને ફ્રેશ વાતાવરણ મજા આવી. મને મજા આવી જો અહીંયા આવ્યો ને તો. આપણે વાડીમાં રહેવા વ્યૂ જવું છે હવે. રાખો વાડી રાખો. રાખવાની છે ને ભાઈ આમ તો લાગચેવાર આવશે ભજન હા જો બદામ ખાયા કરે જો. કાશી સુગ્યા સુગ કરે ભાવતી નથી કડવી લાગે છે ને તાજી કાશી કાશી દુઈ મજા આવે ખાવાની પણ. એના મજા આવે એટલે બસ આપણે આદુભાઈને મજા આવી પડે. હે રિક્ષાનો બંદોબસ્ત કરવો છે રિક્ષાનો બંદોબસ્ત ઓલો મોજ કરે જો. એને તો મજા આવી ગઈ છે અહીંયા આવવાની. અઠવાડિયામાં એક દિવસ આવી જગ્યાએ જવાની જરૂર છે ખુલ્લા વાતાવરણમાં આમ એક નંબર લાગે છે. આમ તમે જુઓ તો ખરા વાતાવરણ. 5 સ્ટાર હોટલ 5 સ્ટાર હોટલ આયા કમ પડે ભાઈ. સુકૂન મિલતા હે. લાઈવ ખાવી છે ને 2 મિનિટ પછી ગામને તો આ મિત્રો જો આવું વાતાવરણ હોય અને એ કઈ મજા આવે તમને. વરસાદ પડતો હોય જીમ મજા આવે આમાં થોડો વરસાદ આવતો હોય તો કેવી મજા આવે. સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. આપણે બહુ સબસ્ક્રાઈબ વધારવાના છે. હમણાં આપણા વિડીયો કેમ નહોતા આવતા ખબર ને કે મને જરાક મજા નહોતી ને જરાક તાવ આવી ગયો તો અને આ બીમાર છે જો. હું બીમાર હતો ભાઈ હારું બધા બીમાર જ પડી ગયા છે હમણાં. એટલે વાતાવરણ જ જરાક ખરાબ છે. તો આવું વાતાવરણ આવું હોય ને આમ ચોખ્ખું ત્યાં વ્યૂ જવાનું અઠવાડિયું 2 અઠવાડિયું હા અઠવાડિયા આટો ગાડ મારી આવવાનું વાતાવરણ આમ એક નંબર લાગે છે. ફ્રેશ થવાનું અહીંયા ક્રેટિક રમવાની કેવી મજા આવે. દબાણ એવું નહીં ખાવાનું ક્રિકેટ રમવા. મજા જ છે ભાઈ. ખુલ્લું વાતાવરણ હોય વાડી આવી કેરીઓ બદામ એવું મળે ખાવાની. તો બહુ મજા આવે તને. આપણે છે ને મિત્રો વાડીમાં રહેવી ને
તો આપણે કોઈ દી માંદા પડતા નથી, બીમાર પડવી જ નહીં, ન પડે. ન પડવી. આના ખબર હશે તાજી, ન પડે. કેમ કે તો આ બહુ વાડીઓમાં રહે છે. આ જો સિંહ આ હારે એવા વાળા મોણજો છે વાલા. હા, ખોટું નહીં. ગાંડી ગીર છે ભાઈ. સિંહ આ ના જોવે, સિંહ ના આ જોવે બે. સૌદ બોલે વાલા. હા જીજે સૌ ધોળા. હા, આ છે કેરી, બધી આંબા છે, બગીચા છે કેરી. બહુ દુનિયાની કેરી ખાધી. તમે ખાવી હોય તો આવી જાજો અમારે અહીંયા. ઓકે. તો મિત્રો તમે જેવો સપોર્ટ આપો છો અને એવો સપોર્ટ આપતા રહીજો, અને લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ઉત્તમભાઈનો સામાન તો આવે જ છે. સાહેબે જે મકાનમાં મૂકીએ છીએ સાહેબી લઈને આવે છે ભાઈ, એટલે થોડીક વાર લાગશે, એટલે અમે બેઠા છીએ અને આ એન્જોય કરવી છે. જો આ પણ મજા આવી મને આજે. આવું બધું હોય તો વાડીઓમાં રહેવાની મજા અલગ જ છે. હું દેહમાં હોય ને એટલે વાડીઓમાં તો મારા ભાઈના ઘરે બધા વાડીઓમાં રહે ને, અને વાડીઓમાં તો મજા આવે. તો ઝરમર વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે, તો હું હેઠે ગયો છું સામાનો ઘડી. ભલે આપણો વોટરપ્રૂફ મોબાઈલ હોય કે ન હોય એવું નહીં જોવાનું, પણ આપણે મોબાઈલની સેફટી રાખવી પડે. તો હાલો આપણે હેઠે જઈએ છીએ સાનામાં. પાણી વરસાદ આવે છે. તો મિત્રો સામાન તોડી નાખ્યો છે, કુંદડા આવે. મિત્રો એને રિક્ષા હવે ગોતવી જોઈએ અને રાતે આવીને ભરી જશે. હવે સામાન એને મળી ગયો છે. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. આ માણાથી હવે અમે કંટાળી ગયા છે. જો આ ભાઈ છે ને હેરાન થઈ ગયા છે, નાઈટ કરીને આવ્યા છે ફૂલ. તો અમે હવે ઘરે જઈને મળ. તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. હવે થોડું ભોજન કરી લેવી, 3 વાગી ગયા છે અને અમને ભૂખ બહુ લાગી છે. આ બે આવી ગયા જો છે. મારા ખોળામ દે. જો આ ઊંધિયું બનાવી નાખ્યું છે મારી મમ્મીએ મસ્ત. હવે અમે જમી લેવી, પછી મળવી નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં લગી